અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. ગંગા દશહરા ઉત્સવ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે જેમ વાત કરી એમમાં ગંગા જેઠ સુદ એકમના દિવસે સ્વર્ગ પરથી ધરતી પર ઉતર્યા અને જે ગંગા દશહરા સ્તોત્ર છે એ સ્તોત્ર ક્યાં, કેવી રીતે અને કઈ રીતે એનો પાઠ કરવો એ વિશે આપણે જરૂરથી આ વિડીયોને મારફત જાણીએ. અથ શ્રી સ્કંદ મહાપુરાણે કાશીખંડે ઈશ્વર કથિતમ શ્રી ગંગા દશહરા સ્તોત્રમ. નમઃ શિવાય ગંગાએ શિવદાયે નમો નમઃ. નમસ્તે વિષ્ણુરૂપિણે બ્રહ્મમૂર્તે નમોસ્તુતે. નમસ્તે રુદ્રરૂપિણે શાંકર્યે તે નમો નમઃ. સર્વદેવ સ્વરૂપિણે નમો ભેષજમૂર્તયે. સર્વસ્ય સર્વવ્યાધીનાં ભીષકશ્રેષ્ઠે નમોસ્તુતે. સ્થાણુજંગમ સંભૂતઃ વિષહંત્રે નમોસ્તુતે. સંસારવિષનાશિન્યે જીવનાય નમોસ્તુતે. તાપત્રિતય સંહંત્રે પ્રાણેશે તે નમો નમઃ. શાંતિ સંતાનકારિણે નમસ્તે શુદ્ધમૂર્તયે. સર્વસંશુદ્ધિકારિણ્ય નમ પાપારિમૂર્તયે. ભોક્તિમુક્તિપ્રદાયિન્યે ભદ્રદાયે નમો નમઃ. ભોગોપભોગદાયિને ભોગવત્યે નમોસ્તુતે. મંદાકિન્યે નમસ્તેસ્તુ સ્વર્ગદાયે નમો નમઃ. નમસ્તે ત્રૈલોક્યભૂષાય ત્રિપથાય નમો નમઃ. નમસ્ત્રિશુક્લસંસ્થાય ક્ષમાવત્યે નમો નમઃ. ત્રિહુતાશનસંસ્થાય તેજોવત્યે નમો નમઃ. નંદાય લિંગધારિણે સુધાધારાત્મને નમઃ. નમસ્તે વિશ્વમુખ્યાય રેવત્યે તે નમો નમઃ. બૃહત્યે તે નમસ્તેસ્તુ લોકધાત્રે નમોસ્તુતે. નમસ્તે વિશ્વમિત્રાય નંદિને તે નમો નમઃ. પૃથિવ્યે શિવામૃતાય ચ સુભુષાય નમો નમઃ. પરાપરશતાટ્યાય તારાય તે નમો નમઃ. પાશજાલનિકૃત્તન્ત્યે અભિન્નાય નમોસ્તુતે. શાંતાય ચ વરિષ્ઠાય વરદાય નમો નમઃ. ઉગ્રાય સુખજગત્યે સંજીવન્યે નમોસ્તુતે. બ્રહ્મિષ્ઠાય બ્રહ્મદાય દુરિતગ્ને નમો નમઃ.
प्रणतार्ति प्रभञ्जिन्ये जगन्मात्रे नमोऽस्तुते सर्वपत्प्रतिपक्षाय मङ्गलाय नमो नमः शरणागतदीनार्थ परित्राणपरायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोऽस्तुते निर्लेपाये दुर्गहन्त्रे दक्षायै ते नमो नमः परापरपरायै च गङ्गे निर्वाणदायिनी गङ्गे ममाग्रतो भूया गङ्गे मे तिष्ठपृष्ठतः गङ्गे मे पार्श्वयोरेधि गङ्गे त्वयस्तु मे स्थितः आदौ त्वमन्ते मध्ये च सर्वं त्वं गाङ्गते शिवे त्वमेव मूलप्रकृति त्वं पुमानः पर एव हि गङ्गे त्वं परमात्मा च शिवस्तुभ्यं नमः शिवे य इदं पठते स्तोत्रं शृणुया श्रद्धयापि यः दशधा मुञ्चते पापे कायवाक् चित्तसम्भवे रोगतो मुच्ये विपद्भयश्च विपद्यतः मुच्यते बन्धनात् बन्धः भीतो भीते प्रमुच्यते सर्वान् कामान् प्राप्नोति प्रेत्य च त्रिदिवं व्रजेत् दिव्यं विमानारूढ्य दिव्यस्त्रीपरिवेचितः गृहेऽपि लिखितं यस्य सदा तिष्ठति धारितं नाग्निचोरभयं तस्य न सर्पादिभयं क्वचित् ज्येष्ठे मासे सिते पक्षे दशमी हस्तसंयुता संहरे त्रिविधं पापं बुधवारेण संयुता तस्यां दशभ्यामेतच्च स्तोत्रं गङ्गाजले स्थिते य पठेत् दशकृतस्तौ दरिद्रो वापि चाक्षमा सोऽपि तत्फलमाप्नोति गङ्गा सम्पूज्य यत्नतः इति श्री स्कन्दमहापुराणे काशीखण्डे ईश्वरकथितं गङ्गादशहरास्तोत्रं सम्पूर्णम् श्रीगङ्गासमर्पणमस्तु। આ ગંગા દશહરા સ્તોત્રનો મહિમા કે એનું મહત્ત્વ સમજાવતા શાસ્ત્રો કહે છે કે 10 પ્રકારના જે મનથી, કર્મથી અને વાણીથી થયેલા જે પાપો છે, જે ભયંકર પાપો છે, જે જન્મો લેવડાવે છે, જે કર્મનું બંધન કરે છે, એવા પાપોનો વિનાશ ગંગા અવતરણ એટલે કે જેઠ સુદ એકમથી, ગંગા દશહરા એટલે કે જેઠ સુધી 10મી સુધી જો આ સ્તોત્રનો નિયમિત દરરોજ પાઠ કરવામાં આવે તો કાયક, વાચિક અને માનસિક આ બધા પાપોથી તત્કાળ જીવને નિવૃત્તિ મળે છે. જે શ્રદ્ધાપૂર્વક આ સ્તોત્રને સાંભળે છે કે વાંચે છે તે મન, વાણી અને શરીર દ્વારા થયેલા જે 10 પ્રકારના પાપ હોય છે તેનાથી તે મુક્ત થાય છે. રોગી રોગથી થાય છે. વિપત્તિ જીવનમાં હોય એ વિપત્તિગ્રસ્ત વ્યક્તિ જો આ સ્તોત્રનો પાઠ કરે તો વિપત્તિઓથી મુક્ત થાય છે. બંધન કોઈ પણ પ્રકારનું હોય,
કોઈ મારણ હોય, કોઈ ઉચ્ચાટન હોય, કોઈ વશીકરણ, આવા પ્રકારના જો કોઈ બંધનમાં કોઈ ફસાયો હોય તો એ આ સ્તોત્રના પઠનથી કે સાંભળવાથી બંધન મુક્ત બને છે. ભયભીત વ્યક્તિ છે જે નિરંતર ભયથી જીવતી હોય છે એ વ્યક્તિ ભયથી વિમુક્ત થાય છે. આ લોકમાં બધી જ મનોકામનાઓ પૂરી કરીને મૃત્યુ પર્યંત દરેક પ્રકારના સુખો ભોગવીને અંતે દિવ્યાંગનાઓ એટલે કે અપ્સરાઓથી એનું સેવન થાય છે અને અપ્સરાઓ દ્વારા તે દિવ્ય વિમાનમાં તેને બેસાડીને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવવામાં આવે છે. એથી વિશેષ આ સ્તોત્રને જો કોઈ ઘરમાં લખીને રાખે છે તો એને ક્યારેય અગ્નિ, ચોર કે પછી સર્પ એનો ભય રહેતો નથી. એ સિવાય જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષમાં હસ્ત નક્ષત્ર સહિત જ્યારે દશમી તિથિ હોય અને બુધવારનો સંયોગ હોય એ દિવસે ગંગા નદીના જળમાં ઊભા રહીને કહેતા ગંગા નદીમાં જ સ્નાન કરતાં કરતાં જો 10 વખત આ સ્તોત્રને પાઠ કરવામાં આવે તો એ દરિદ્ર હોય કે અસમર્થ હોય, કદાચ કોઈ વ્રત જપ તપ કરવા માટે સમર્થ ના હોય એવી વ્યક્તિ જો આ સ્તોત્રનો પાઠ દશમી તિથિ હસ્ત નક્ષત્રમાં હોય અને બુધવારનો દિવસ હોય આ દિવસે, તો જો આવી અસમર્થ કે દરિદ્ર વ્યક્તિ પણ જો ગંગા નદીમાં ઊભા રહીને આ સ્તોત્રનો પાઠ કરે છે તો એને યથોઉચિત વિધિ સહિત જે ગંગાજીની પૂજા કરવામાં આવે છે એ ફળ એને પ્રાપ્ત થાય છે. ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.